જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે પાઠ 5 ચિડિયાઘર કી શેર એના વિશે આપણે સમજીશું. ચિડિયાઘર એટલે કે આપણે ગુજરાતીમાં એને કહેવાય પ્રાણી સંગ્રહાલય. તો મિત્રો આપણે પ્રાણી સંગ્રહાલયમાં તો દરેક છોકરાઓ ગયા હશે, ગયા છો ને? તો આપણા સુરતની અંદર પ્રાણી સંગ્રહાલય ક્યાં આવેલું છે? તો સરથાણા જકાતનાકા જે આપણું ઝૂ છે તેને શું કહેવાય? પ્રાણી સંગ્રહાલય. અને એમાં દરેક વિદ્યાર્થીઓ ત્યાં ગયેલા હશે અને ફરેલા પણ હશે. તો પ્રાણી સંગ્રહાલયમાં શું હોય? તો નાના મોટા જાનવરો જેમ કે સિંહ, વાઘ, વાંદરા, બરાબર છે, એવા બધા મોટા મોટા શું હોય? જાનવરો હોય. તો હવે આપણે આ પાઠમાં એના વિશે જ આપણે સમજવાનું છે કે કયા જાનવરને શું કહેવાય અને એને કઈ રીતે ઓળખવામાં આવે છે. તો ચલો આપણે આમાં જોઈએ કે કઈ રીતું છે. કલ ગીતા अपने दादाजी के साथ चिड़ियाघर गई थी. ગીતા છે એ એના દાદાજી સાથે કાલે એટલે કે ગઈકાલની વાત કરે છે અને શું કહે છે? હું કાલે મારા દાદાજી સાથે ક્યાં ગઈ હતી? પ્રાણી સંગ્રહાલય ગઈ હતી. उसने देखा कि शेर के पिंजरे के पास भीड़ थी. શું જોવે છે? એક સિંહનું પિંજરું છે. તો એ સિંહના પિંજરા પાસે ઘણા બધા લોકોની ભીડ હતી. શેર ઘર જા તો સબ ડરકર પીછે હટ ગયે. એટલે ઘણા બધા લોકોને ત્યાં પિંજરા પાસે જોવે છે એટલે સિંહ ત્રાટકે છે, એટલે કે ગર્જના કરે છે. એટલે લોકો છે જે પિંજરા પાસે ઊભા હતા એ લોકો ડરીને પાછળ ખસી જાય છે. સામને લોગ बंदर को मूंगफली और केला खिला रहे थे. એ પિંજરાની સામે જ બીજા થોડા ઘણા લોકો વાંદરાને મૂંગફલી એટલે કે સિંગ, બરાબર, જે સિંગ છે મૂંગફલી એટલે કે મગફળી, સિંગ અને શું ખવડાવે છે? કેળા ખવડાવી રહ્યા છે. દાદાજીને કહા વહ દેખો लिखा है चिड़ियाघर के जानवरों को खाना देना मना है. એટલામાં દાદાજી છે, ગીતાના દાદાજી છે એ એવું કહે છે કે ત્યાં શું લખેલું છે કે પ્રાણી સંગ્રહાલયના જાનવરોને ખાવાનું આપવાની મનાઈ છે. કોઈ પણ જાતનું ખાવાનું તમે આપી શકો નહીં, એની મનાઈ કરેલી છે. પછી છે ગીતા બોલી ઉઠી દાદાજી વહ દેખીએ કાલે મુંહ કા બંદર. એટલામાં ગીતા કહી દે છે કે દાદાજી પેલું જોવો કાળા મોઢાવાળો વાંદરો. દાદાજી હંસ પડે ઓર બોલે બિટિયા વહ ઉલ્લू હૈ. લંગૂર. શું છે તે? લંગૂર એટલે શું કહેવાય? ભાલું. એ શું છે? લંગૂર છે. બરાબર. પછી છે એના પછી છે એક જગહ ગેંડા દિખાઈ દિયા જિસકી નાક પર બડા સા સિંગ થા. પછી શું જોવે છે? એક એને ગેંડો દેખાય છે, એની ઉપર શું છે? મોટું સિંગડું છે. साथ वाले बाड़े में लंबी गर्दन वाला जिराफ धीरे धीरे टहल रहा था. એ જે ગેંડાનું જે પિંજરું હતું એની બાજુમાં જે પિંજરું બીજું છે એનીમાં લાંબી ગરદનવાળું જીરાફ આમથી તેમ ધીમે ધીમે આટા મારી રહ્યું હતું. दादाजी को खींचते हुए ले गई. वहाँ दो पैरों पर भालू खड़ा था. શું ખડે છે? ભાલુ એટલે કે રીંછ. એ દાદાજીને થોડુંક ખેંચીને આ બાજુ લઈને આવે છે તો ત્યાં એ શું જોવે છે? પોતાના 2 પગની ઉપર ભાલુ ઊભો રહેલો દેખાય છે. એક તાલાબ મેં રંગબેરંગી મછલિયાँ और બતક તैर रही थी. એને પ્રાણી સંગ્રહાલયમાં એક તળાવ છે, એની અંદર રંગબેરંગી માછલીઓ અને બતક તરી રહ્યા હતા. गीता ने दादाजी को दूसरी ओर इशारा करके दिखाते हुए कहा दादाजी वह देखिए पत्थर चल रहा है. એટલામાં ગીતા એના દાદાજીને ઈશારો કરે છે અને કહે છે કે દાદાજી જુઓ, બીજી બાજુ પાણીમાં પથ્થર તરી રહ્યો છે. શું કહે છે કે પથ્થર કોઈ દિવસ પાણીમાં તરે ન તરે. તમે નાખી જોજો પથ્થર, હંમેશા તમે પાણીમાં નાખો તો એ વજનના લીધે ડૂબી જાય છે, તે ક્યારેય તરતું
નથી એમ, એટલે ગીતાજી નાની છે એટલે એને સમજ નથી પડતી, એટલે કહે છે કે દાદાજી જુઓ પાણીમાં પથ્થર તરી રહ્યો છે। दादाजी उसे समझाते हुए बोले, बिटिया वह कछुआ है। એ શું છે? કાચબો। કાચબો પાણીમાં હંમેશા કેવો હોય? તરતો હોય। એટલે શું કહે છે કે તે પથ્થર નથી પણ શું છે? કાચબો। जब इसे डर लगता है तो वह अपने गर्दन और हाथ पैर अपने खोल में छुपा लेता है। खोल એટલે કે પીઠ। એ શું કહે છે કે જ્યારે પણ એને કોઈ પણ વસ્તુનું ડર કે એને આમ બીક લાગતી હોય ત્યારે એ ડરનો મારે શું કરે છે? એ પોતાના હાથ પગ અને મોઢું ક્યાં છુપાવી લે છે? પોતાની પીઠમાં। खोल उसका रक्षक है। पीठ एनी रक्षक छे। गीता दौड़कर गई। एक बड़े से तालाब में मगर तैर रहे थे। પાછી ગીતા થોડીક દોડીને આગળ જાય છે અને ત્યાં શું જોવે છે? એક બીજા તાળાવમાં મગર તરતા હતા। मगर ने मुंह खोला। गीता डर कर दादाजी के हाथ को पकड़ लिया। એટલામાં મગર મોઢું ખોલે છે પણ એને ગીતા ડરી જાય છે એટલે ડરીને દાદાજીનો હાથ પકડી લે છે। कुछ और आगे एक बड़ा सा पिंजरा था। उसमें बहुत सी चिड़िया थी। શું છે? બીજી બાજુ એક પિંજરું છે એમાં ઘણી બધી ચકલીઓ હતી। गीता ने खुशी से ताली बजाई और कहा, वाह देखो हरियल। हरियल એટલે કે તોતા, પોપટ। એ ચકલીઓ જોઈને ખુશ થઈ જાય છે અને પછી કહે છે કે દાદાજી હસીને કહે છે, દાદાજી પેલો જોવો લીલા કલરનો પોપટ। दादाजी ने कहा, हाँ और उधर देखो वह सफ़ेद वाला विदेशी पक्षी है, उसको कातुआ भी कहते हैं। कातुआ એટલે કાકા કૌવા। શું કહેવાય? કોકા કૌવા। એને હિન્દીમાં શું કહેવાય? કાતુઆ। એને કેવા કલરનું હોય છે? સફેદ કલરનું હોય અને એ વધારે પડતું ક્યાં જોવા મળે છે? વિદેશોમાં જોવા મળે છે। गीता चहक कर बोली, दादाजी कुछ चिड़िया तो हमारे घर के आसपास भी दिखाई देती है, जैसे कि कोयल। શું કહે છે? દાદાજી થોડી ઘણી ચકલી તો આપણા ઘર પાસે બી જોવા મળે છે, જેમ કે કોયલ। કોયલ આપણા ઘર પાસે જોવા મળતી હોય છે। पिछले साल पिकनिक पर हमने बाग में नाचता हुआ मोर भी देखा था। ગયા વર્ષની વાત યાદ કરે છે અને કહે છે કે ગયા વર્ષે અમે જ્યારે આવેલા દાદાજી ત્યારે અમે બાગમાં નાચતો મોર પણ જોયેલો હતો। दादाजी ने गीता को बताया कि सबसे बड़ा पक्षी शुतुरमुर्ग होता है। શું કહે છે? વાહ દેખો શુતુરમુર્ગ પેड़ की छाया में खड़ा है। શું કહે છે કે પક્ષીઓમાં સૌથી મોટું પક્ષી કયું છે? શુતુરમુર્ગ। એને ગુજરાતીમાં કહેવાય શાહમૃગ। બરાબર। પક્ષીઓમાં સૌથી મોટું પક્ષી હોય તો કયું કહેવાય? શાહમૃગ। અને હિન્દીમાં કહેવાય શુતુરમુર્ગ। એટલે દાદાજી કહે છે કે જો સામે પેલી ઝાડની છાયામાં કોણ ઊભેલું છે? शुतुरमुर्ग। चिड़ियाघर में हाथी और ऊँट की सवारी भी कर सकते हैं। सामने आइसक्रीम का ठेला था। दादाजी ने अपनी लकड़ी टिकाई और गीता के लिए आइसक्रीम खरीदा। શું કહે છે કે પ્રાણી સંગ્રહાલયમાં હાથી અને ઊંટની સવારી પણ થઈ શકે છે અને દાદાજી આઈસ્ક્રીમની લારી જોઈને ગીતા માટે શું લેવા જાય છે? आइसक्रीम। अब तक दोनों थक चुके थे। वह चिड़ियाघर के दरवाजे से बाहर आए, बस पकड़ी और घर आ गई। શું કહે છે? એ લોકો થાકી ગયા હતા અને બસ પકડે છે। બસ પકડીને તેઓ ઘરે આવે છે અને પછી આરામ કરી જાય છે। ઓકે। હવે તો ત્યાર પછી તમે પેજ ફેરવી પાના નંબર 30 પર એવું લખેલું છે પ્રશ્ન 3 કે નિમ્નલિખિત अंश को पढ़कर प्रश्नों के उत्तर दीजिए। અહીંયા એક કોષ્ટક આપેલું છે કાળા કલરનું, એમાં એવું લખેલું છે કુછ અજબ કુછ ગજબ, એટલે કે થોડું શું કહે છે? અજબ ગજબ। તમને કોઈ વસ્તુ નવાઈ નહીં લાગી, નવાઈ લાગી એ વસ્તુ સાંભળીને એવી વાર્તામાં કરવામાં આવી છે। તો એ કોષ્ટકમાં જો હું વાંચું છું તમારે ધ્યાન આપવાનું છે। તો એમાં લખેલું છે, अगर आप कभी गौर करोगे तो आपको पता चलेगा कि छोटे बच्चे अपनी पलकों को 1 मिनट में औसतन 1 से 2 बार झपकाते हैं।
શું કહે છે કે અગર આપ ગૌર કરોગે તો, એટલે એવું કહે છે કે જો તમે કોઈ દિવસ ધ્યાનથી જોયું હોય તો નાના બાળકો એ પોતાની આંખની પલકાર, જે આંખ ઝબકાવે છે, શું કહે છે કે આંખની ઝબકાર એ શું કહે છે કે 1 જ મિનિટમાં, શું કહે છે, નાના જે બાળકો છે પોતાની આંખનો ઝબકારો 1 જ મિનિટમાં 1 કે 2 જ વખત કરે છે. શું કહે છે કે 1 થી 2 વખત જ એ પોતાની આંખને ઝબકાવે છે. જબકि વયસ્કો એટલે કે જે ઉંમરલાયક હોય તે वयस्कों में यही संख्या करीब 10 होती है. શું કહે છે કે જે ઘરડા લોકો હોય, જે ઉંમરલાયક લોકો હોય એ લોકો 1 જ મિનિટમાં 10 વખત પલકાવી દે છે. શેની વાત કરવામાં આવી છે? આંખ ઝબકાવે છે તેની. શું કહે છે કે નાના બાળકો છે ખાલી 1 થી 2 જ વખત ઝબકાવે છે, પણ જે ઉંમરલાયક લોકો હોય એ પોતાની આંખ 1 જ મિનિટમાં 10થી વધારે વખત ઝબકાવી દેતા હોય છે. एना पछी छे बीजू, हमारे शरीर को एक वक्त का खाना पचाने या हजम करने में करीब 12 घंटे का समय लगता है. શું કહે છે કે આપણા શરીરને એક ટાઈમનું, એટલે કે એક જ વખત 1 જ ટંકનું જમવાનું પચાવવામાં કેટલી વાર લાગે છે? 12 કલાક થાય છે. क्या आपको पता है कि हमारे यानी कि मानव शरीर में नाक एवं कान 2 ऐसे अंग हैं जिसका आकार पूरे जीवन काल तक बढ़ता ही रहता है. શું કહે છે કે તમને ખબર છે કે આપણા શરીરમાં એવા 2 અંગ છે કે જે આખા જીવન, જ્યાં સુધી તમે જીવો ત્યાં સુધી એ વધતું જ રહે છે. એ શું છે? તમારું નાક અને કાન. તમે કોઈ દિવસ એવું સાંભળ્યું છે કે કોઈને નાક અને કાનની બીમારી તમે કોઈ દિવસ તમે એ લોકોને સાંભળી હોય? મતલબ કે એ કોઈ દિવસ એમાં કોઈ નુકસાન પહોંચતું નથી. હવે ત્યાર પછી તમે જુઓ છો નીચે સવાલના જવાબ આપેલા છે. સવાલ આપેલા છે, આપણે જવાબ લખીએ. पहलू છે छोटे बच्चे और वयस्कों की पलक झपकने में क्या अंतर है. તો આનો જવાબ શું આવે? મેં તમને પહેલાં ઉપર કીધું તેમ કે વયસ્કો એટલે કે ઘરડા ઉંમર, એટલે કે छोटे बच्चे और वयस्कों की पलक झपकने में अंतर है कि ये छोटे बच्चे 1 मिनट में अपनी पलकें 1 से 2 बार झपकाते हैं और वयस्को अपनी आँखों की पलकें 1 मिनट में 10 बार झपकाते हैं. बीजू, हमारे शरीर को कौन सा कार्य करने में 12 घंटे लगते हैं. 1 टंक का खाना हजम करने में 12 घंटे लगते हैं. तीसरा सवाल, शरीर के ऐसे कौन से 2 अंग हैं जो पूरे जीवन काल तक बढ़ते रहते हैं. नाक और कान. मैं તમને આગળ સમજાવ્યું તે રીતે કે તમારું નાક અને તમારું કાન એ આપણું જીવનકાળ જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી એ વધતા રહે છે. प्रश्न 4, कोई बहुत धीरे चलता है तो लोग कहते हैं यह कछुए की चाल चल रहा है. बराबर. अब तुम बताओ कि तेज चाल चलने वाले को क्या कहोगे. શું આવે? શું આવે એમાં? એ તમારે વિચારીને તમારે જવાબ લખવાનો છે. चलो प्रश्न 5 है, चिड़ियाघर में जाकर क्या क्या नहीं करना चाहिए. શું કહે છે કે चिड़ियाघर જઈને શું ન કરવું જોઈએ? તો चिड़ियाघर में जाके हमें किसी पेड़ पौधों को नुकसान नहीं पहुंचाना चाहिए, किसी जानवरों को सूचना के मुजब खाना नहीं खिलाना चाहिए, हमें वहाँ की स्वच्छता का ध्यान रखना चाहिए, पशु पक्षियों को हमें नुकसान नहीं पहुंचाना चाहिए, किसी भी जानवर को हमें हानि पहुंचानी नहीं चाहिए. હવે સ્વાધ્યાય છે એમાં પ્રશ્નો આપેલા છે કે પ્રશ્નો के उत्तर दीजिए. એમાં પહેલો સવાલ છે चिड़िया की सैर के लिए कौन कौन आए थे. तो चिड़िया की सैर के लिए कौन कौन आए थे? तो गीता और उसके दादाजी. પછી છે પ્રશ્ન 2, बंदर को लोग क्या खिला रहे हैं. तो बंदर को लोग केला और मूंगफली खिला रहे हैं.
પછી છે लंगूर का मुंह कैसा होता है? तो लंगूर का मुंह काला होता है। चौथું तालाब में क्या है? तो શું આવે? तालाब में रंग बिरंगी मछलियाँ, बतख और मगर है। गीता ने किसे पत्थर बताया? गीता ने कछुए को पत्थर बताया। कछुओं का रक्षक क्या है? कछुओं की रक्षक उसकी खोल है। विदेशी पक्षी का नाम क्या है? तो विदेशी पक्षी का नाम कातुआ है। એટલે કે ગુજરાતીમાં શું કહેવાય? કાકા કૌવા। 8મો સવાલ છે सबसे बड़े पक्षी का नाम लिखिए। તો મેં તમને શું કીધું કે પક્ષીઓમાં સૌથી મોટું પક્ષીનું નામ કયું છે? તો શુતુરમૃગ। तो पक्षियों में सबसे बड़े पक्षी का नाम है शुतुरमुर्ग। એને ગુજરાતીમાં શું કહેવાય? શાહમૃગ। તો ચલો આપણે અહીંયા પાંચમો પાઠ અહીંયા આપણે પૂરો થાય છે। તો તમારે હોમવર્કમાં 5મો પાઠ ચિડિયાઘર કી શેર એ તમારે નોટબુકમાં 2 વખત લખીને મોઢે કરવાનો રહેશે। જય શ્રી કૃષ્ણ।